ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સફલા એકાદશી ક્યારે છે, તેની મુહૂર્ત, પારણા અને ભગવાનની પૂજા કેવી રીતે કરવી, સર્વ કાંઈ આપણે આ વિડીયોમાં સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું માગસર માસની વદ પક્ષની 2024ની છેલ્લી એકાદશી, જીવનમાં સફળતા આપનાર સફલા એકાદશીના મુહૂર્ત વિશે જાણીશું. એકાદશી ક્યારે કરવી, પારણા ક્યારે કરવાના છે, આ એકાદશીનું શું મહાત્મય છે, એ વિશે આપણે જાણીશું. આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદૃશ્યમ મેઘવર્ણમ શુભાંગડમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધ્યાન ગમન્યમ વંદે વિષ્ણુ ભવય ભયહવરમ સર્વલોકે એકનાથમ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, 2024ના વર્ષની છેલ્લી એકાદશી એટલે માગસર માસની વદ પક્ષની સફલા એકાદશીનું વ્રત ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. એકાદશી મહિનામાં 2 વાર આવે છે અને બંને એકાદશીનું મહાત્મ્ય અલગ અલગ બતાવવામાં આવ્યું છે અને ફળ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે. અને આ એકાદશીના સ્વામી પણ ભગવાન શ્રી હરિ છે. આજના દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા અર્ચના થાય છે. ભક્તો વ્રત ઉપવાસ કરે છે, ભગવાન શ્રી હરિના નામ જાપ કરે છે, જેથી પાપોમાંથી મુક્તિ મળે છે. અને માગસર માસની વદ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહે છે. નામ જ સાર્થક કરે છે કે જીવનમાં સફળતા આપનાર છે. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માત્રથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. અને આ એકાદશીમાં ખાસ કરીને સુકર્મા યોગ છે, સ્વાતિ નક્ષત્ર છે, ગુરુવારનો શુભ દિવસ છે, બૃહસ્પતિ દેવની પણ પૂજા થાય છે. સૌપ્રથમ આપણે એ જાણીએ કે એકાદશીના વ્રતની તિથિ ક્યારે શરૂ થાય છે, વ્રત ક્યારે કરવું અને પારણા ક્યારે કરવા એ જાણીએ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર માગસર માસના વદ પક્ષની તિથિ પ્રારંભ થાય છે તારીખ 25 ડિસેમ્બર 2024 બુધવારે મોડી રાત્રિએ લગભગ 10:30 એટલે કે 10:30 વાગે, અને આ તિથિ પૂરી થાય છે 26 ડિસેમ્બર 2024 રાત્રે લગભગ 12:30 એટલે કે 12:30 વાગ્યાની આસપાસ. ઉદયા તિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત હંમેશા શુભ ગણાય છે, શુભ મનાય છે. અને આ વખતે આ એકાદશીમાં વૃદ્ધિ તિથિ પણ નથી અને ક્ષય તિથિ પણ નથી, એટલે કે સંપૂર્ણ એકાદશી તારીખ 26 ડિસેમ્બર 2024 અને ગુરુવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે. હવે આપણે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે. તો માગસર માસના વદ પક્ષની સફલા એકાદશીના પારણા તારીખ 27 ડિસેમ્બર 2024 શુક્રવારે સવારે 7:10 થી લઈને 9:20 સુધીમાં કરવાના રહેશે. સવારે 7:10 થી લઈને 9:20 સુધીના પારણા કરી લેવાના હશે. આ દિવસે અન્નપૂર્ણા વ્રત પણ સમાપ્ત થાય છે. અન્નપૂર્ણા માતાજીની ક્ષમા પ્રાર્થના કરીને સમાપન કરવાનું છે. 21 દિવસનું અન્નપૂર્ણાનું વ્રત આજે પૂર્ણ થાય છે. સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં આવતી બાધા, વિઘ્નો સર્વ કાંઈ દૂર થાય છે. પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. સફલા એકાદશીમાં એકાદશી વ્રત કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. જીવનમાં ધન ધાન્યથી પરિપૂર્ણ આપણું જીવન થાય છે અને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. આવું મહાત્મ્ય છે આ એકાદશીનું. આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરે એ માટે વ્રત, જપ, તપ, ઉપવાસ કરવા માટે સૂચન આપેલા છે. તેવા એકાદશીનું મહાત્મ્ય ઘણું બધું છે. આ દિવસે નારાયણ ભગવાનની શ્રી હરિની વિશેષ પૂજા અર્ચના થાય છે. ચાલો જાણીએ ભગવાનની પૂજા કેવી રીતે કરીશું. તો આમ તો ભગવાનની પૂજા ભાવથી, પ્રેમથી, ભક્તિથી થાય છે. જે કાંઈ આપણી પાસે હોય સમર્પણ આપણે ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન ખુશ થાય છે, પ્રસન્ન થાય છે. ભગવાન બધું સ્વીકારે છે. આપણી પાસે જે કંઈ ઉપસ્થિત હોય તે સાધન સામગ્રીથી પૂજા થઈ શકે છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે અથવા જો વ્રત નથી પણ કરતા તો તેઓ પણ આજે ભગવાનની પૂજા જરૂર કરે. વ્રત ન કરવું, એ કરવું કે ન કરવું એ આપણા શરીરની ક્ષમતા અનુસાર
નિર્ણય લેવાનો હોય છે. ફળ ફળાહાર ખાઈને નકોરડા નિર્જળા જે રીતે તમે વ્રત કરી શકતા હોય એ રીતે વ્રત કરાય છે. જો આપણા શરીરની ક્ષમતા હોય એ પ્રમાણે વ્રત કરવું જોઈએ. માનસિક સેવા કરી શકાય છે. વ્રત કે દાન પુણ્ય પરાણે કરવામાં આવે તો એનું કોઈ પુણ્ય ફળ નથી મળતું. માટે સંકલ્પ પણ એકાદશીની સવારે જ લેવાનો હોય છે. એકાદશીએ વહેલા ઉઠીને નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરની સફાઈ કરવી, મંદિરની સફાઈ કરી ઘરમાં મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરવો અને પછી આપણા મંદિરમાં જે કોઈ ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી. મૂર્તિ હોય તો પંચામૃત છે, ગંગાજળ છે, દૂધ દહીં મધ ગંગાજળ સાદું જળ છે એનાથી સ્નાન કરાવવું. શ્રી યમુનાજીનું સ્મરણ કરવું સ્નાન કરાવતી વખતે, કારણ કે યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે અને યમુના જળથી સ્નાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. માટે ભગવાનને સ્નાન કરતી વખતે યમુનાજીનું સ્મરણ જરૂર કરવું. પછી ભગવાનને વસ્ત્ર પરિધાન શૃંગાર વગેરે કરવા. પછી ભગવાનને 2 તુલસી દળ ચરણોમાં સમર્પિત કરવા. પછી ભગવાનને વિવિધ ભોગ અર્પિત થાય છે. માખણ, મિશ્રી, સાકર, સિઝનેબલ જે સિઝનના ફળ ફ્રૂટ આવતા હોય તે, સૂકા મેવા, પંચમેવા, જે પણ તમારી ક્ષમતા છે, તમારી શક્તિ છે એ પ્રમાણે ભગવાનને ભોગ અર્પણ કરવું. તેમાં પણ 1 તુલસી દળ જરૂર પધરાવવું. ભગવાન તુલસી દળ વગરનો ભોગ સ્વીકારતા નથી, માટે તુલસી પત્ર જરૂર ચડાવવું. ત્યાર પછી વ્રતનો સંકલ્પ કરવો. જેવી રીતે તમે વ્રત કરવાના હોય નિરાહાર નિર્જળા ફળ ફળાદી કરીને જેવી રીતે તમે કરી શકતા હોય એવી રીતે વ્રતનો સંકલ્પ કરો. અને વ્રત ન થાય તો મનમાં દુઃખ ન લગાડવું. માત્ર આ દિવસે ભગવાનની પૂજા કરો તો પણ એનું ફળ મળે છે. ભક્તિ કરો, કીર્તન મંત્ર જાપ ભગવાનનું સ્મરણ જે થાય તે કરો. વ્રત ન થાય તો મંત્ર કરવા, મંદિરમાં જઈને દર્શન કરવા, જેટલી પણ તમારી ક્ષમતા છે શક્તિ છે તમારી એ પ્રમાણે તમે ભગવાનની ભક્તિ કરો. ભગવાનના મંદિરે જઈને દર્શન થાય તો કરો કે પછી ઘરમાં હોય કે તમે ગમે તે જગ્યા પર હોય ત્યાં પ્રભુનું સ્મરણ કરો. આ એકાદશીની તિથિ પાપ હરેની છે. આમ કરવાથી આપણે પુણ્યના ભાગીદાર બનીએ છીએ. અને જેવી રીતે થાય એ રીતે ભગવાનની સેવા કરવી. સ્મરણ માત્રથી પણ ભગવાન આપણી આરાધના જરૂર સાંભળે છે અને આપણને પુણ્ય ફળ જરૂર મળે છે. અને એકાદશીના દિવસે જો આપણે ભગવાનના નામ લઈએ છીએ તો કંઈ એ વ્યર્થ નથી જતા. ભગવાન એનું હજારો ગણું પુણ્ય ફળ આપે છે. આ એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને સેવા કરવી જોઈએ. લાલ લીલી ચુંદડી ઓઢાડવી જોઈએ. નૈવેદ્ય સમર્પિત કરવા જોઈએ. પીપળાનું વૃક્ષ જે સર્વદેવમય છે તેમને જળ અર્પણ કરવું. પિતૃનું સ્મરણ કરવું જોઈએ. એકાદશીના દિવસે જો પિતૃદેવનું સ્મરણ કરીને પીપળાને જળ ચડાવવામાં આવે તો પિતૃઓને પણ મુક્તિ મળે છે. આવું વિધાન શાસ્ત્રમાં કહેવાયું છે. પીપળાના વૃક્ષને સૂતરના દોરાથી 7 પરિક્રમા પૂરી કરવી જોઈએ. 7 પરિક્રમા કરવી. આજના દિવસે જે જરૂરિયાતમંદો છે એ લોકોને પણ આપણે દાન પુણ્ય એની જે જરૂરિયાત હોય એ પૂરું કરીને આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ. કોઈને પણ આપણે દાન પુણ્ય આપી શકીએ છીએ. બ્રાહ્મણને આપી શકીએ છીએ, જરૂરિયાતમંદને આપી શકીએ છીએ. કોઈ પણને આપણે દાન પુણ્ય આપણી ક્ષમતા અનુસાર આપણે કરવું જોઈએ. બ્રાહ્મણને સીધું સામગ્રી, મંદિરે જઈને દાન કરવી, પુણ્ય કરવું. આજનો દિવસ એવો છે કે આપણે આજના દિવસે જે કોઈ કાર્ય કરીશું, ધર્મ કર્મના કામ કરીશું તો એનું 1000 ગણું પુણ્ય ફળ આપણને મળે છે. અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય ફળ મળે છે. એકાદશી તિથિ પુણ્ય ફળ આપનારી છે અને આપણા પાપ હરનારી છે, સુખ સંપત્તિ પ્રદાન કરનારી છે. તો આવી રીતે એકાદશીનું વ્રત કરવું અને બીજે દિવસે જે તમને સમય બતાવ્યો પારણાનો એ દિવસે સંકલ્પ છોડવો અને પારણા કરવા. ભગવાનને એકાદશી સમર્પણ કરવી, અર્પણ કરવી. મિત્રો, આપણે સાંભળીશું એકાદશી વ્રત કથા. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ વાર્તાઓ, કથાઓ, એકાદશી વ્રત કથાઓ તમને કેવી લાગે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ભગવાનનું નામ પણ જરૂર લખજો. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનમ ગમન્યમ વંદે વિષ્ણુ ભવય ભયહરમ સર્વલોકેક એકનાથમ. લક્ષ્મીપતિની જય. બોલો ભગવાન લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય.
સફલા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિર પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને, હે પ્રભુ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કહો, અને તે દિવસે કયા દેવનું પૂજન કરું? હે સ્વામી, હે કૃષ્ણ, આ પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી મને વિસ્તારથી કહો. શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા, હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર, તમારા પર સ્નેહને લીધે જ હું તમોને આ એકાદશીનું મહાત્મ એકાદશી કહું છું. હે રાજા, એકાદશીના વ્રતથી મને જેવો સંતોષ થાય છે ને, તેવો સંતોષ દક્ષિણા વાળા યજ્ઞોથી પણ થતો નથી. માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર, વિષ્ણુના દિવસ રૂપ આ એકાદશી સર્વ પ્રયત્નથી કરવી જોઈએ. પોષ માસના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તેનું વિધિ અને મહાત્મય તમે એકાગ્રતા મનથી સાંભળો. હે યુધિષ્ઠિર રાજા, આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખવો નહીં. એકાદશીનું કથા મહાત્મા તું નિશ્ચય સાંભળ. હવે પોષ માસની એકાદશીને હું તને કહીશ અને લોકોના હિત માટે તેની વિધિ પણ કહીશ. પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા નામથી પ્રસિદ્ધ છે અને તે સફલા એકાદશીના અધિપતિ નારાયણ છે. તેને પ્રયત્નથી પૂજવા. હે રાજા, એકાદશી માટે જે પ્રથમ વિધિ કહેલ છે તે વિધિ પ્રમાણે લોકોએ એકાદશી કરવી. હે યુધિષ્ઠિર રાજા, નાગોમાં જેમ શેષનાગ ઉત્તમ છે, પક્ષીઓમાં જેમ ગરુડ ઉત્તમ છે, યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ ઉત્તમ છે, નદીઓમાં જેમ ગંગા નદી ઉત્તમ છે, દેવતાઓમાં જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે, અને બે પગવાળા લોકોમાં જેમ બ્રાહ્મણો ઉત્તમ છે, તેમ સર્વ વ્રતોમાં એકાદશી તિથિ ઉત્તમ છે. હે ભરત કુળના શ્રેષ્ઠ રાજા, જે લોકો વિષ્ણુના દિવસરૂપ એકાદશીના વ્રતમાં અત્યંત આસક્ત છે તે તો સર્વ રીતે મારે માનવા યોગ્ય છે. મેં સફલા નામે જે એકાદશી તિથિ કહી તેની પૂજાની વિધિ કહું છું, તે સાંભળો. તે સફલા એકાદશીને દિવસે તે સમયમાં થનારા અને પોતાના દેશના થનારા સુંદર ફળોથી મારી પૂજા કરવી. શુદ્ધ ને એવા નાળિયેરના ફળો, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવી, જુદી જુદી જાતના બીજા ફળો અને આંબાના ફળો, કેરી વગેરેથી તે તથા ધૂપદીપથી દેવના દેવ એવા ઈશ્વરને ક્રમ પ્રમાણે પૂજવા. આ સફલા એકાદશીને દિવસે દીપદાન દેવાનું વિશેષપણું મહત્વ કહેલ છે. વિશેષપણાથી મહત્વ છે માટે તે દિવસે અવશ્ય દીપદાન દેવું તથા રાત્રિમાં જાગરણ પણ કરવું. જે કોઈ માણસ રાત્રિને વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો. હે નરોના અધિપતિ યુધિષ્ઠિર, આ એકાદશીને દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ્ય મળે છે, જેટલું પુણ્ય છે તેના પુણ્યની બરોબર કોઈ પણ યજ્ઞ નથી, તેમ કોઈ તીર્થ પણ નથી, તેમ આ જગતમાં કોઈ વ્રત પણ નથી. 5000 વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર સફલા એકાદશીને દિવસે જાગવાથી જરૂર પ્રાપ્ત થાય છે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, સફલા એકાદશીની એક નાની કહું છું કથા, એ સાંભળો. ચંપાવતી નામે એક વિખ્યાત નગર હતું. ચંપાવતીના નગરીમાં માહિષ્મતી નામે રાજા રાજ્ય કરતા હતા. તે માહિષ્મતી રાજા ઋષિને 4 પુત્રો હતા. તે 4 પુત્રોમાં સૌથી મોટો મહાપાપી, પર સ્ત્રી ગમન કરનારો, જુગટુ રમનારો અને વેશ્યાને વિશે પ્રીતિવાળો હતો. તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું. વળી તે ખરાબ વૃત્તિવાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોને નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિવાળો હતો. આ રીતે દુષ્ટ કર્મો કરવા લાગ્યો. ત્યારે માહિષ્મતી રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો. પિતાએ તથા ભાઈઓએ કાઢી મૂક્યો જાણીને રાજાના ભયને લીધે સગળા સંબંધીઓને એને પણ ત્યાગ કર્યો. એ રીતે પિતાથી, ભાઈથી અને સંબંધીઓથી તજાયેલો એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા, ભાઈ અને સંબંધીઓએ તો મને કાઢી મૂક્યો, હવે મારે અહીં શું કરવું? એવી રીતે ચિંતા દૂર થયેલ લુંપકે તે જ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરીને મારા પિતાનું શહેર તજીને વનમાં તો જવું ખરું,
પણ વનમાંથી રાત્રિ સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરીને ભાગી જવું, એ રીતે દિવસ આખો વનમાં ફરવું અને રાતના પિતાના નગરમાં આવીને ચોરી કરવી, એ રીતે વિચાર કર્યો. એ રીતે ભાગ્યને લીધે ભ્રષ્ટ થયેલો તે લુંપક ઉપર પ્રમાણે વિચાર કરી નગરમાંથી નીકળીને ઘાટા વનમાં, ઘનઘોર વનમાં ચાલ્યો ગયો. ત્યાં જંગલની અંદર નિત્ય અનેક પ્રાણીઓની ઘાત કરતો, મારતો અને હંમેશા ચોરી પણ કરતો. એ રીતે પાપ કર્મમાં પ્રેરાયેલ તે લુંપકે તેના આખા નગરમાં ચોરી કરી. બીજા ઇત્તર જન્મના પાપને લીધે રાજ્ય ભ્રષ્ટ થયેલા તે લુંપકને ચોરી કરતા લોકોએ પકડ્યો ખરો, પણ રાજાના ભયને લીધે પાછો છોડી દીધો. નિત્ય માંસને ખાવાવાળો અને હંમેશા ફળાહાર કરનાર દુષ્ટ લુંપકનું રાત્રિનું રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનથી માન પામેલું હતું. જ્યાં લુંપક રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષોનો એક જીર્ણ પીપળો હતો અને તે વનમાં તે પીપળા દેવપણાને પામ્યો હતો. પીપળા દેવને પામ્યો અર્થાત દેવની પેઠે પૂજાતો હતો. ત્યાં જ તે પાપ બુદ્ધિવાળો લુંપક રહેતો. એ રીતે તે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનારો, તે નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે તે જ સ્થાનકે રહેતો હતો. એટલામાં પોષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીના આગલા દિવસની રાત્રિએ એટલે કે 10મીની રાત્રિએ વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા પામેલો તે લુંપક ચેષ્ટા રહિત થયો. ટાઢને લીધે ઠંડીથી પીડાતો એવો લુંપક પીપળાની પાસે ગયો, પણ તેને નિંદ્રા આવી નહીં. તેથી દુઃખી થઈને મરવા જેવો થઈ ગયો. એ પ્રમાણે રાતના ઠંડીને લીધે દાંતથી દાંતને કચડતા તે લુંપકની રાત્રિ પણ વીતી ગઈ અને સૂર્યનારાયણનો ઉદય થઈને તાપ પડવા લાગ્યો. તો પણ તે લુંપકને ભાન આવ્યું નહીં. હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા, સફલા એકાદશીને દિવસે ટાઢને લીધે શરીરનું ભાન ભૂલી ગયેલા લુંપકને દિવસના 12 વાગે ભાન આવ્યું. એ રીતે 2 ઘડીની અંદર ભાન આવ્યું. તેથી તે આસન પરથી ઊભો થયો ને જેવો હેઠે પગ મૂકીને ચાલવા ગયો તેવામાં ઠેસ વાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો અને જેવો વનની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસથી પીડા પામવાને લીધે એ દુષ્ટ મનવાળા લુંપકને જીવડા મારવાની શક્તિ રહી ન હતી, દુર્બળ થઈ ગયો હતો. તેથી તે લુંપક પૃથ્વી ઉપર પડેલા ફળોને વીણી લઈને જેવો પોતાના રહેવાના સ્થાનકે આવ્યો તેવામાં સૂર્યદેવ અસ્ત પામ્યા. સંધ્યા થઈ. તેથી અતિ દુઃખોને સહન કરતો હે તાત, હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો અને જંગલમાંથી વીણી આણેલા સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરી બોલ્યો કે આ ફળોથી હરિ ભગવાન પ્રસન્ન થાઓ. એમ કહેતો પીપળાના મૂળની પાસે બેસી ગયો. નિંદ્રા પણ આવી નહીં. તેથી તે પાપ રહિત રાજા ભગવાન વિષ્ણુએ સફલાને દિવસે જાગરણ માની લીધું તથા ફળોથી પૂજન પણ માની લીધું. એકાદશીનું જાગરણ અને પૂજન પણ થઈ ગયું. આ રીતે લુંપકથી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રતના પ્રતાપથી તે લુંપકને શત્રુ રહિત ઉત્તમ રાજ્ય મળ્યું. હે યુધિષ્ઠિર રાજા, એ વ્રત કરવાને લીધે પુણ્યરૂપી કોટાના ફૂટવાથી જે રીતે લુંપકને રાજ્ય મળ્યું તે કહું છું, સાંભળો. સૂર્યનારાયણ ઉગવા ટાણે દેવતાઈ વસ્તુની સામગ્રી વાળો સુંદર ઘોડો લુંપકની સમીપે આવીને ઊભો રહ્યો. તે વખતે ધર્મરાજા આકાશવાણીએ નીચે પ્રમાણે કહ્યું, હે માહિષ્મત રાજાના પુત્ર લુંપક, વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રસન્નતાથી તથા સફલા એકાદશીના સામર્થ્યથી તું તારું પોતાનું નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય પામ. હવે તું તારા પિતાની પાસે જઈ શત્રુ રહિત રાજ્યને ભોગવ. એ રીતે આકાશવાણીના કહ્યા પછી તે લુંપક બહુ સારું આટલા અક્ષર બોલ્યો. તેટલા માટે દેવતાઈ રૂપને પ્રાપ્ત થયો, દિવ્ય રૂપવાળો બની ગયો. એ રીતે દેવતાઈ રૂપને ધારણ કરનારો તે લુંપકની પર વૈષ્ણવના સરખી કૃષ્ણ ભગવાનને વિશે બુદ્ધિ સરળ નિર્મળ બુદ્ધિ આવી. એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિવાળો તથા સુંદર વસ્ત્રાભૂષણ પહેરેલો તે લુંપક પોતાના પિતાને પગે લાગીને ઘરમાં આવી ઊભો. એ રીતે દેહધારી વિષ્ણુ ભક્ત લુંપકને માહિષ્મત રાજાએ નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય સોંપ્યું અને તે લુંપકે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. જે વિષ્ણુના એકાદશી આદિ દિવસોમાં પ્રીતિવાળો અને ભગવાનને વિશે નિરંતર આસક્ત ચિત્તવાળો હોય
તેના પુત્રો તથા સ્ત્રીઓ કૃષ્ણની કૃપાથી તેના મનને અનુસરનારા થાય છે. હવે રાજ્ય કરતા જ્યારે તે લુંપક વૃદ્ધ થયો ત્યારે દીકરાને રાજ સોંપીને વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ શાંત મન કરી વનમાં ગયો. ત્યાં આત્માને સાધીને વિષ્ણુ લોકની અંદર ગયો. કૃષ્ણના સમીપને પ્રાપ્ત થયેલા તે ત્યાં જઈ શોક પામતો નથી. એ રીતે જે કોઈ સફલા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકને વિશે યશ પામીને જરૂર મોક્ષને પામે છે, એમાં કોઈ સંશય નથી. આ લોકોને વિશે સફલા એકાદશીનું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે અને તે જન્મમાં તેઓ મોક્ષને પામે છે, એમાં કોઈ સંશય નથી. હે લોકોના પતિ યુધિષ્ઠિર રાજા, સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી માણસ રાજસૂય યજ્ઞના ફળને પામીને સ્વર્ગમાં વસે છે. આ રીતે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની સફલા નામની એકાદશીની વ્રત કથા અહીં સંપૂર્ણ થાય છે. મિત્રો, આ હતી સફલા એકાદશીની વ્રત કથા. મિત્રો, વિડીયો બને એટલો લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી આપણા થકી કોઈ બીજા પણ જો આ એકાદશીની વાર્તા સાંભળશે તો આપણને ઘણું પુણ્ય ફળ મળશે. તો મિત્રો, આવો પુણ્ય ફળ મેળવવાનો મોકો ગુમાવશો નહીં અને વિડીયો બને એટલો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.